કૃષ્ણના કહેવા ઉપર અહીંયા પૂજન કરવામાં આવ્યું છે. ગોપોને અને નંદ બાવાને નંદ બાવાને અને બધા ગોવાળિયાઓને સમજાવવામાં આવ્યા હતા કાલે કે આપણે ઇન્દ્રની પૂજા કરવાની જરૂર ક્યાંય નથી. હા, અને મેં પહેલાં જ કીધું હતું કે મૂળિયા પકડજો. મૂળિયા, હું દરેક કથામાં કહું છું કે મૂળિયા પકડવા, ક્યાંય કોઈ માણસને મહાન નહીં બનાવવા. અત્યારે શું થઈ રહ્યું છે, ઘણી જગ્યાએ બતાવે કે અમે તમારા ગુરુજી છીએ, અને પછી શું કરે, ઉપર આસન પર બેસે, પછી બધાને આંખો બંધ કરાવે ને કે તમારા પર્સ ખોલો, તમારા પર્સ ખોલા રાખજો, હું અહીંથી મંત્ર બોલીશ અને તમારા પર્સમાં લક્ષ્મીજી આવશે. આવા ગુરુ અત્યારે કળિયુગમાં આવ્યા છે. એટલે ખાસ તમે જ્યારે પણ ગુરુ બનાવો ને ત્યારે એક વાત યાદ રાખવી કે જે ગુરુની સાનિધ્યમાં ગયા પછી, કોઈ આશ્રમમાં જાઓ, કોઈ ગુરુજી પાસે જાઓ, એમના ઘરે, એમના સાનિધ્યમાં ગયા પછી જો દુનિયાની આધિ વ્યાધિ ઉપાધિ તમને ન પજવે, તમને ઘર ન યાદ આવે, સંસારની તકલીફો તમને યાદ ન આવે, એના સાનિધ્યમાં એ હોય તમારી સામે, દ્રષ્ટિ સામે, ત્યારે તો સમજવું કે આ ગુરુ સાચા. અને એવા ગુરુની કંઠી તમારે પહેરવી છે. નહીંતર કોઈ પણ ગુરુને સીધા ગુરુ માનીને કંઠી ન પહેરી લેવી. કેમ? જેમ પિતા ને માતા એક હોય છે ને જિંદગીમાં, જન્મ દેનારી માતા એક જ હોય છે, આપણા પિતા એક જ હોય છે. આપણી પાસે બે પિતા નથી હોતા હિન્દુ ધર્મમાં. હા, તે જ રીતે ગુરુ પણ એક જ હોવા જોઈએ. ઘણા એવું કરે કે આજે ભગવાનની પૂજા કરી, કૃષ્ણ ભગવાનની 10 દિવસ પૂજા કરીને એમને કશું મળ્યું નહીં, ચમત્કાર ન થયો, એટલે પછી બીજે દિવસે ભોળાનાથને લોટી દૂધ ચડાવવા દોડવા માંડે. હા, આ રીતે ક્યારેય પણ ભગવાન તમને દર્શન, ચમત્કાર કે ક્યાંય તમારું કામ સફળ કરશે નહીં. હા, ભગવાન બેઠા છે જ કામ કરવા માટે, આશીર્વાદ આપવા માટે, પણ જ્યાં સુધી તમારા મનના હૃદયમાં આ સિંહાસનમાં તમે એને સ્થાપિત નહીં કરો ને તમારા ઈષ્ટને, ત્યાં સુધી એ તમને જવાબ નહીં આપે. અને અંદર હંમેશા માટે બિરાજમાન છે. એટલે તમે જોજો, ક્યારેક આપણે કાર્ય કરીએ છીએ ને, ત્યારે કાર્ય કરતા વખતે જો કદાચ ભૂલથી એ કાર્ય, એમ તો આપણે બધા ગુણી છીએ, ભાગવતજી જે સાંભળવામાં આવતા હોય, જે શ્રવણ કરવા, સત્સંગ કરવા માટે આટલો સમય બેસતા હોય, એમાં અવગુણ હોય જ નહીં ક્યાંય. પણ કદાચ બને એવું કે કોઈ ભૂલ થતી હોય ને, ત્યારે આપણા આત્માથી અવાજ આવે છે કે આ તારાથી ના થાય. જોજો, તમે અનુભવ કરજો, તમને આવા અનુભવ થયા હશે. શું કે જ્યારે પણ જરાક ખોટું કાર્ય કરવાનું થતું હશે ને ભૂલથી, ત્યારે આત્મા અંદરથી ચોંકીને જવાબ તમને મને આપે કે આ કાર્ય આપણાથી ના થાય. હા, અને એ કોણ છે? એ જવાબ કોણ આપી રહ્યું છે? આત્મા. આત્મા એ જ પરમાત્મા છે. બીજા બધા ધર્મમાં એ ભૂત, એને પરમાત્મા માનવામાં આવ્યા છે. ભૂતને આપણા હિન્દુ ધર્મમાં આત્મા શો પરમાત્મા માનવામાં આવ્યા છે. હા, અને એટલે જ્યારે પણ આપણો આત્મા જવાબ આપે ને, ત્યારે આત્મા કહે એ પ્રમાણે ચાલવું. નહીતર શું થાય, 1 વાર 2 વાર 5 વાર આત્મા તમને રોકે, આપણા બધાને રોકે કે ખોટું કાર્ય થતું હોય ને તો આત્મા રોકે, પણ 5-7 વાર રોક્યા પછી જ્યારે આપણે રોકાઈએ નહીં ને જો કાર્ય કરી જ નાખતા હોઈએ ને એ ખોટું કાર્ય, ત્યારે ધીરે ધીરે આત્મા ઉપર પડદા પડતા જાય, કળિયુગના, માયાના, પાપના, અને એ આત્મા પછી જવાબ આપતો બંધ થાય. આનો અર્થ શું છે કે ભગવાન ત્યાંથી ખસી જાય. ભગવાન આપણી અંદરથી ખસી જાય કે હવે આને મારી જરૂર નથી, હવે એની જાતે જીવી લે એમ છે. અને આમ ભગવાન આપણાથી દૂર થાય છે. બાકી જન્મ લે છે ને બાળક, ત્યારથી જ આત્મા એટલે પરમાત્મા સ્વરૂપ અંદર બિરાજમાન હોય છે. અહીંયા ખબર પડી લાલાને, ઇન્દ્રને, અને ઇન્દ્ર એટલે સ્વાર્થી દેવ છે. હા, ગ્રંથોમાં જ્યારે પણ ઇન્દ્રદેવનું નામ આવશે ને ત્યારે એક વાત નક્કી કરવામાં આવશે કે એ દરેક જગ્યાએ વિચાર કરે. ક્યાંક કોઈ તપ કરે, કોઈ મુનિ તપ કરે, કોઈ દેવ તપ કરે ને, કોઈ સાધના કરે ને, ત્યારે ઇન્દ્રને એક બીક લાગે કે મારું આસન કદાચ ઇન્દ્રાસન આ લઈ ના લે. હા, સ્વર્ગમાં એ આવી ન જાય અને રાજા ન બની જાય આ વ્યક્તિ જે તપ કરી રહ્યા છે. અને આ એને બીક કાયમ સતાવતી રહે છે. અહીંયા જ્યારે કહેવામાં આવ્યું સુખદેવજી દ્વારા કે ગોવર્ધનજીની પૂજા કરવામાં આવી છે કૃષ્ણ ભગવાનના લાલાના કહેવાના કારણે, અને આથી પરીક્ષિતજીએ કીધું છે કે પ્રભુ આજે ગોવર્ધનજીની પૂજા છે ને એમાં આગળ શું થયું છે એ મને જણાવો ને, આખી કથા વિસ્તારથી કહેજો. આમ
પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે કે આગળ કથામાં શું થયું તે મને વિસ્તારથી કહો. આગળની જે જન્મની કથા હતી ને ત્યારે પણ સુખદેવજી મહારાજે પરીક્ષિતજી રાજાને ટૂંકાણમાં કથા કરી હતી કે આવી રીતે આમ થયું અને એ ભગવાનનો જન્મ થયો અને ભગવાને આવી રીતે લીલા કરી. ત્યારે પરીક્ષિતજી મહારાજે કીધું કે પ્રભુ બની શકે તો ગુરુ મહારાજ આપ અહીંયા હાજર છો અને હું પણ તમારી સામે બેઠો છું, તો મારા પર કૃપા કરીને તમે આખી કૃષ્ણ જન્મની કથા મને સંભળાવો. મને આ કૃષ્ણ જન્મની કથા સાંભળવાની ઈચ્છા છે. અને આમ જેના મનમાં જિજ્ઞાસા હોય, તાલાવેલી હોય, ઉત્સુકતા હોય, એને કંઈક કહેવાનું મન થાય. હા, ગુરુ હોય ને એને પોતાના શિષ્યની લાયકાત ખબર પડે ને ત્યારે એ પછી એને કંઈક નવું નવું શીખવાડે. પોતાના જીવનમાં જે અનુભવ કર્યા હોય ને એમાંથી કંઈક એની ચાવી નવી નવી આપે. પણ જ્યાં ગુરુ અને સમકક્ષ શિષ્યો અંદર એમ સમજવા માંડે કે આ જે ગુરુ છે એવા જ આપણે છીએ, આપણે બી ચોલો પહેર્યો છે, આપણે બી ઉપવાસ કરીએ છીએ, આપણે પણ નામ સ્મરણ કરીએ છીએ, અને આમ શિષ્ય જ્યારે ગુરુને પોતાના સમકક્ષ ગણી લે ને ત્યાર પછી ગુરુજી પોતે મૌન ધારણ કરી લે છે અને અંતર વધારી દે છે શિષ્ય સાથે. એટલે આ શિષ્ય અને ગુરુનો નાતો છે એ આપણા સંસારમાં પણ છે. જે આપણા માતા પિતા છે, સાસુ સસરા છે, આપણાથી શ્રેષ્ઠ છે, આપણા વડીલો છે, એ બધા આપણા ગુરુ છે. અને હું તો કહું કે સમાજમાં કોઈ પણ વ્યક્તિ એવી નથી કે જેનાથી આપણાને કશું મળી ન શકે. દરેક વ્યક્તિમાંથી આપણાને કંઈક અને કંઈક પ્રાપ્ત થાય એવું હોય છે. હા, દરેકમાં એક ગુણ તો એવો મૂકેલો જ હોય છે ભગવાને, કારણ કે આપણે બધા ભગવાનની બનાવટ છીએ. અને એ કંઈક ને કંઈક ગુણ એવો હોય છે કે જે આપણામાં ભગવાને મૂક્યો હોય છે. એમાં આપણે શોધીને સામેવાળા વ્યક્તિમાંથી એ ગુણને લેવાનો હંમેશા. હા, અને અવગુણ જે હોય ને એમ કહેવાય ને કે હંસ જ્યારે દૂધ પીવે ને ત્યારે એમાંથી પાણી કાઢી નાખે અને દૂધ પીવે. એ રીતે આપણે આપણી કાયાને, આપણા મનને, આપણા આત્માને ટેવ પાડવી. અહીંયા ભગવાન કૃષ્ણએ જ્યારે પૂજન કરાયું છે ને ઇન્દ્ર